સુતજી વર્ણન કરતા કહે, પ્રભુ પાછા આવ્યા, ધર્મરાજને સાથે લઈ અને ભીષ્મ દાદા જ્યાં બાણસૈયા પર સૂતા હતા ત્યાં ગયા છે. ભીષ્મની સાથે ભગવાનનો સંવાદ થાય છે, ધર્મરાજ સાથે ભીષ્મ દાદાનો સંવાદ થાય છે. 5 પ્રકારના ધર્મનો ઉપદેશ ભીષ્મ દાદા ધર્મરાજને આપે છે અને અંતમાં પ્રભુની સ્તુતિ કરી અને ભીષ્મ દાદા મહાપ્રયાણ કરે છે. ભીષ્મ દાદાના અંત્યેષ્ટિ આદિ કર્મ, એના ઉત્તર ક્રિયા આદિ કર્મ ધર્મરાજે કર્યું છે અને પરમાત્માએ ધર્મરાજને સિંહાસન ઉપર બેસાડી માથા ઉપર મુંગટ પહેરાવી અને રાજ તિલક કર્યું. ધર્મરાજ્યની સ્થાપના, ધર્મને રાજા બનાવ્યો છે. યુધિષ્ઠિર રાજા બન્યા છે અને પુનઃ પ્રભુ દ્વારિકા ગયા છે. સુતજી વર્ણન કરતા કહે કે ધર્મરાજના પાવન શાસનમાં ઉત્તરાના ઉદરમાં જે બાળકનું પરમાત્માએ રક્ષા કરી હતી એ ગર્ભનો પ્રસવ થયો. ટૂંકમાં કહું તો પરીક્ષિતનો જન્મ થયો. વિદ્વાનો ભૂદેવો આવ્યા, મંગળ સ્તુતિ સ્વસ્તિ વાંચન આદિ થયું છે. અનેક વિધિ દાન દક્ષિણાઓના સંકલ્પો થયા છે અને બ્રાહ્મણોએ ભવિષ્ય ભાખ્યા છે. પણ એમાં એક બ્રાહ્મણે ધર્મરાજને કીધું કે ધર્મરાજ, બધા બ્રાહ્મણો જે કહે છે બધી વાત સાચી, તારો દીકરો બહુ મહાન બનવાનો છે, પણ એનું મૃત્યુ યુવા અવસ્થામાં થશે. યુવાનીમાં મૃત્યુ તો થશે પણ મૃત્યુનું કારણ સર્પદંશ હશે અને સર્પદંશ તો ખરો, પણ સર્પદંશનું કારણ બ્રાહ્મણનો બાળક એને શ્રાપ આપશે. શ્રાપ શબ્દ જ્યારે સાંભળ્યો ત્યારે ધર્મરાજ ગંભીર થઈ ગયા છે. ધર્મરાજે ભૂદેવોને દાન દક્ષિણાઓ આપીને વિદાય કરવાની તૈયારી કરી, પણ પાછળથી ભૂદેવે કીધું કે મહારાજ ચિંતા કરવાની જરૂર નથી, આ બે જે કીધું, જે લખ્યું છે એ કીધું છે, પણ સૌથી આનંદની વાત એ છે કે તારા દીકરાને યુવાવસ્થામાં મૃત્યુ થશે પણ એને પરમાત્માનું પરમ ધામ પ્રાપ્ત થશે. પ્રયસ્તસ્ય ઉપહશ્રુત્ય મુક્ત સંગ પદમ હરે, એને હરિનારાયણનું પદ પ્રાપ્ત થશે, એ ભગવાનના ધામમાં જવાનો છે. દાન દક્ષિણાઓ આપીને ભૂદેવોને રવાના કર્યા છે. સુતજી વર્ણન કરતા કહે, ઘણા સમયથી ધૃતરાષ્ટ્ર અને ગાંધારી પાંડવોના મહેલોમાં રહેતા હતા. એક દિવસ વિદુરજી આવીને રાત્રિના સમયે ધૃતરાષ્ટ્ર ગાંધારીને પાંડવોના મહેલોમાંથી કાઢી અને હરિદ્વારમાં ધૃતરાષ્ટ્ર ગાંધારીને વિદુરજી મુક્તિ અપાવે છે. ધૃતરાષ્ટ્ર જેવા મહાપાપીને ગંગાજીએ મુક્તિ આપી છે. સુતજી વર્ણન કરતા કહે, ધૃતરાષ્ટ્રના વિયોગમાં ધર્મરાજ વ્યથિત હતા. નારદજીએ આવીને કીધું કે હવે બીજાની ચિંતા છોડો, તમે તમારી ચિંતા કરો, સમય બહુ ખરાબ આવી રહ્યો છે. અને પરિણામ એ આવ્યું, બીજે જ દિવસે ઘણા દિવસથી અર્જુન દ્વારિકા ગયો હતો. દ્વારિકાથી અર્જુન આવે અને અર્જુનને આવીને સમાચાર આપે છે ધર્મરાજને કે મોટા, આપણે વંચિત થઈ ગયા. દ્વારિકાધીશ ધરતીને છોડીને મારો નાથ ધામમાં જતો રહ્યો છે. કૃષ્ણ સ્વધામ ગમનની કથા કરી છે અને સ્વધામ ગમન સાંભળીને પાંડવોએ મહાપ્રયાણ, હિમાલયમાં હાડ ગાળવા માટે પાંડવો નીકળી ગયા. પરીક્ષિતને રાજ્ય સોંપી ગયા. રાજા પરીક્ષિત બન્યો. કૃપાચાર્યના ગુરુપણા નીચે પરીક્ષિતે 3 અશ્વમેધ યજ્ઞ કર્યા અને ચોથા યજ્ઞ વખતે કળિયુગને જોયો. ગાય અને બળદને મારતો તો, ગાય એટલે પૃથ્વી અને બળદ એટલે ધર્મ, ધર્મને અને પૃથ્વીને પરેશાન કરનારા કળિયુગને જોઈ પરીક્ષિતે મારવાની તૈયારી કરી, પણ પેલો બહુ ચબરાક છે, બહુ ચતુર છે. પ્રણામ કરીને સામે ઊભો રહી ગયો, માથું નમાવીને ઊભો રહી ગયો. હવે માથું નમાવીને પગે લાગીને મારવો કેમ? એટલે પરીક્ષિતે કીધું, મારું રાજ્ય છોડીને ભાગી જા. બોલે, જાઓ ખરો, પણ મને સ્થાન બતાવો, તમે કયો ત્યાં હું રહું. પછી 4 સ્થાન પરીક્ષિતે કળિયુગને આપ્યા છે. દ્યુતપાન સ્ત્રીય સુનાયતરાદ ધર્મસ ચતુર્વિધમ, 4 સ્થાન આપીને કળિયુગને મોકલ્યો. કળિયુગે કીધું, મહારાજ 4 માંથી એકેયમાં હું શાંતિથી રહી શકું એવું નથી, એકાદું તો સારું આપો. પછી પાછળથી 5મું સ્થાન, અનિતિના ધનમાં તારો વાસ. અને એ વખતે કળિયુગે મનમાં વિચાર કર્યો કે રાજા મહારાજાઓને ધન બહુ વાલું હોય, કઈ ઘડીએ તારા સિંહાસન ઉપર આવીને જો ન બેહું તો મારું નામ કળિયુગ નહીં. અને ઘટના એ જ ઘટી. બીજે જ દિવસે ઘરે જઈ પટારા ખોલ્યા તો અંદરથી એક સુંદર મુંગટ નીકળ્યો. એ કળિયુગી એટલે કે અનિતિનો મુંગટ હતો, અનિતિનું સોનું હતું.
સુંદર મુંગટને જોઈ પોતાનો અસલી મુંગટ નીચે ઉતારી કળિયુગી મુંગટ ધારણ કર્યો અને જંગલમાં શિકાર કરવા ગયો, તરસ્યો થયો અને શમીક ઋષિની આશ્રમમાં ગયો, શમીકનું અપમાન કર્યું, મરેલો સર્પ તક્ષક એના ગળામાં પહેરાયો. મહારાજ જાગ્યાની સમાધિમાં હતા. ક્રોધ કરીને નીકળી ગયો, ઘરે આવી રહ્યો. પણ આશ્રમના બાળકો થોડી વારે આશ્રમમાં આવ્યા. શ્રીંગી શમીકનો દીકરો શ્રીંગીએ પોતાના પિતાની આ દશા જોઈ અને એને ક્રોધ આવ્યો અને શ્રીંગીએ શ્રાપ આપી દીધો કે જેણે પણ મારા પિતાની આ દશા કરી એને આજ તક્ષક 7મા દિવસે દંશ દેશે અને એનું મૃત્યુ થશે.